જય માર બુધા. તો આ વિડીયો મારી ચૌધરી સમાજ માટે ખાસ કરીને બનાવું છું. અને આ વિડીયો થોડો કદાચ લાંબો થઈ જાય ને તો પોતાનો ભાઈ સમજી અને ચોક્કસથી સાંભળજો. બાકી આપણે ફોલોવર કે લાઈક કે વ્યૂ જોતા નથી, પણ સમાજના સાચા માર્ગે દોરવા માટેનો વિડીયો છે આજે. તો આ વિડીયોના માધ્યમથી મિત્રો જે ઘટના બની છે આપણી, જે ચૌધરી સમાજની પાઘડીનું અપમાન થયું છે, તો એ વિડીયોને લઈને કહું છું. કારણ કે આ બાપુ તો મને એવું લાગે છે કે આપણે વિડીયો જોયા એ પ્રમાણે તો, કારણ કે બાપુ તો ઘણા વર્ષોથી રોપ જમાવી બેઠા છે ચૌધરી સમાજ ઉપર. એક વિડીયો કાલે વાયરલ થયો છે અને વિડીયો ભલે જૂનો છે, ત્યાં પોલીસનો કાફલો પણ સારો છે. તારના અમારા ડીવાયએસપી સાહેબ માનકર સાહેબ પણ ત્યાં હતા, દિયોદરના બહુ સારા અધિકારી હતા. અને બાપુ તમે એટલી સમાજ બેઠી છે અને તમે ગોળી મારવાની વાત કરો છો ને, તો પહેલાં તો બાપુ ધિક્કાર છે તમારા જીવનમાં, કે જે તમારા ભગવા કપડા ઉપર તમે જે ગોળી મારવાની વાત કરો છો ને, તો આ જીવન તમને શોભતું નથી બાપુ. કારણ કે તમે એક સંત છો, એક મંત છો, એક ગાદીપતિ છો. તમે કોકને સારો સંદેશો આલવાના હોય, કોકને સારી સલાહ આપવાની હોય, અને ઉપરથી તમે જો ગોળી મારવાની વાત કરતા હો ને, તો તમે બાપજી લાયક નથી પહેલા તો. અને રહી વાત હવે મારી ચૌધરી સમાજને ખાસ કહું છું કે વગર થાળી ઉપરથી કોઈ પણ વ્યક્તિ આવે અને શેરીઓ કે મોણું હાલવાનું નહીં. જો ચૌધરીના પેટના હો ને તો તમને ખુલ્લેઆમ ચૌધરીના પેટના હો, તમારો ચૌધરીનો દીકરો થઈને તમને કહું છું કે જો ચૌધરીના પેટના હો ને, તો વગર થાળી ઉપર મહેરબાની કરીને હાથ જોડું છું, કોઈ શેરીઓ કે મોણું હવે ન આપતા. કારણ કે તમારું હળાહળ અપમાન થાય છે અને આ બાપજી તમારું ખાઈ અને તમારા ઉપર થૂંકવા લાગી રહ્યો છે અને તમને જ લાફા ઝીકી કરે. જોવા મળ્યો ને તમને. બીજું, જ્યાં સુધી સાચો ન્યાય ન મળે ને ત્યાં સાહેબ બેહવાનું થતું નથી. બાકી બધાય બેસી જશે ને, બાકી હું નહીં બેસું. બાકી મારી સમાજની જે પાઘડીનું અપમાન થયું છે ને, એનો તો ન્યાય હું પૂરેપૂરો મેળવીશ. અને બાપુ, રહી વાત હવે બાપજીની વાત કરું છું કે બાપુ તમે રિવોલ્વર રાખો છો, તમે લોકોને એમ કહો છો કે ગોળી મારી નાખો, ગોળી મારી દઈશ. કેમ પણ બાપુ તમને આ ભગવા વેહને બાપુ તમને કલંક લાગે છે. તમે તો ગાદીપતિ છો, આ તમને ના શોભે. આ બટાકડીઓ હાથમાં રાખવીને બાપુ તમને ન શોભે. તમારા હાથમાં ફટાકડી ના શોભે, તમારા હાથમાં તો માળા શોભે, માળા. મને કઈ ખબર પડતી નથી તમે સાધુ છો કે બધા ઉપર રોફ જમાવતા એક દાદા છો, ડોન છો, એ મને ખબર પડતી નથી. વગર થાળી ઉપર શું મોદી સાહેબ આવ્યા ને તમારા ગભે હાથ મૂક્યો એટલે એવું થઈ ગયું કે મો ડોન? પણ ના, આ મારો ઓગળો રૂઠ્યો છે તમારા ઉપર. એવું લાગી રહ્યું છે નકા વિડીયો તમારા જ માણસો, તમે જ બનાવેલા વિડીયો વાયરલ ન કરે, પણ આ ઓગળે કર્યા હશે, મને એવું લાગી રહ્યું છે. એટલે હવે મારા ચૌધરીઓને કહું છું, મહેરબાની કરીને સુધરી જજો. બાપજીના પગ પકડતા નહીં, ઘરે મા બાપના પગ પકડજો. તમારી પોતાની જનની જનતાના પગ પકડો તો કંઈક લાભ થશે. આવા બાવાના પગ પકડવાની કોઈ જરૂર નથી. હવે મારે બોલવું પડે છે. સાચો સંત હોય ને એના હાથમાં માળા હોય ને, માળા શોભે. ગોડું ઘેલું સંત પાસે જાય ને, જો એની જોડે બેસે ને તો પણ એ ડાયું થઈ જાય છે. સંતના હાથમાં આવી ફટાકડીઓ ન શોભે, સંતના હાથમાં એક માળા શોભે અને ભગવાનનું નામ શોભે. સંતને 18 આલમ છે ને એ ખરખી જ હોય. કદાચ મારા જેવા વ્યક્તિએ કોઈ ભૂલ કરી નાખી હોય ને સંતના શરણે જાય ને, તો એને માફી મળવી જોઈએ, એને માફ કરી દેવામાં આવે. અને બાપુ તો તમે તો જૂની અદાવતો લઈને ઊભું કરો છો નવું. એટલે બાપુ મારે તમને શું કહેવું ને એ મને ખબર પડતી નથી. એટલે મહેરબાની કરી બાપુ, હજી એ પાછા વળવામાં બહુ ફાયદો છે, મને એવું લાગી રહ્યું છે. બાકી કાયદો તો કાયદાનું કામ કરશે જ, પણ તમે આ બટાકડીઓ ઘરમાં મૂકો ને, એ કોઈ સારું લાગતું નથી. એવું ન વિચારતા કે અમે ફટાકડીઓ ચલાવીએ એટલે બધા ચૌધરી બીએ જાય. બાકી આવી ફટાકડીઓ છે ને અમારા માટે હાથ જોડું નોર્મલ છે. અને અમારા આ ધંધા ફટાકડીને વાવડીને કોઈને ડરાવવાના ધંધા નથી. એટલે બાપજી તમારા લીધે અત્યારે બીજી સમાજ અને કદાચ ચૌધરી સમાજ, બધી સમાજો વચ્ચે કદાચ વિખવાદ પેદા થતા હોય ને, તો બાપુ તમારા લીધે થઈ રહ્યા છે.
તમને આ કહું. પણ મહેરબાની કરીને બાપુ તમને હાથી બાપુ અને બાપુ કહીને કહું છું કે તમે સુધરી જાઓ અને ખોટી સમાજો આમને સામને આવે ને એવા ધંધા બંધ કરો. અને આ તમારી ફટાકડી છે ને એ ક્યાંક નાખી દો. બાકી એ જ ફટાકડી આપણને ક્યારેક નુકસાન કરાવશે ને એ ખબર નહીં હોય. એટલે મિત્રો મહેરબાની કરી ચૌધરી સમાજને ખાસ કહું છું કે તમે હવે તો ચૌધરીના પેટના હો ને તો ઓગળની થળી ઉપર કોઈ એક કણ બાજરી અને કોઈને જે આપણો વ્યવહાર છે ને એ ન આપતા. કારણ કે આપણું અપમાન થયું છે. આપણું ખાઈ અને આપણું જ ખાઈને આપણા આ બાપજીએ આપણા ઉપર અપમાન કર્યું છે. એટલે હવે જાગવાનો સમય આવ્યો છે. જાગી જજો. અને જો ચૌધરીના પેટના ના હો ને તો હવે નવેસરથી ફરી વાર તમે તમારા ઘેર બોલાવજો ને પગ પકડજો ને આવું કરજો બધું. પણ આમાં મજા નથી હવે. કારણ કે ઘણા વિડીયો જોયા મેં. કારણ કે ઘરે તો મા બાપની સેવા કરવાની તો ચોઈ રહી હોય અને બાપજીઓના શરણે થયો છે. બાપજીઓના પગ પકડે છે. અલ્યા ઘરે મા બાપના પગ પકડો તમને શરમ આવી જોઈએ. એટલે મહેરબાની કરીને હવે જાગો. જાગવાનો સમય આવ્યો છે. ખોટું સમાજને ઘર્ષણ થાય એવા ધંધા કરવાના બંધ કરજો બધાએ. બાકી જો તમારા ચૌધરીના દીકરે જો કોઈ વડીલનું આવી બીજી સમાજમાં જો આવું અપમાન થયું હોત ને તો આખો સમાજ ચડી બેઠો હોત અને તમારો દીકરાનું ચેપ્ટર પૂરું થઈ ગયું હોત. એના ઉપર કલમોય લાગી ગઈ હોત બધી. જોયું હજી કંઈ નથી થતું. એટલે જાગો હવે. જાગવાનો સમય આવ્યો છે. જાય અર્બુદા.